નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અને મિત્રો, આજે હું બિજોરાનું અથાણું કેવી રીતે બનાવવું તેનો વિડીયો લઈને આવ્યો છું। અને 3 વર્ષ પહેલાં મેં બિજોરાના અથાણાનો એક વિડીયો બનાવેલો અને એ વિડીયોને તમે બધા લોકોએ ખૂબ જ પસંદ કરેલો। હજારોની સંખ્યામાં એના વ્યૂઝ મળ્યા છે અને હજારો લાઇક મળી છે, હજારો કોમેન્ટ છે અને બધાને ખૂબ જ આ વિડીયો ગમ્યો છે। તો આપણે ફરી એક વખત બિજોરાના અથાણાનો વિડીયો બનાવ્યો છે। આ વખતે આપણે ગળ્યું અથાણું બનાવ્યું છે। જંગલમાં જઈને બિજોરાના ઝાડ ઉપરથી જાતે જ બિજોરા ઉતારી લીધા છે। મિત્રો, તમે જો ઝાડ ન જોયું હોય તો તમને આ ઝાડ જોવું ખૂબ જ ગમશે। કેટલું બધું સરસ ઝાડ છે, મોટું ઝાડ છે, અસંખ્ય બિજોરા લાગેલા છે। એમાંથી આપણે જરૂરિયાત મુજબના 5-6 નંગ જેટલા બિજોરાને ઉતારી લીધા છે અને હવે આ બિજોરાને આપણે છાલ ઉતારીને એનું સરસ મજાનું ગળ્યું અને થોડું તીખું એવું એક અથાણું બનાવીશું। અને ચરક સંહિતામાં, આર્યાભિષેકમાં, આવા આયુર્વેદના પુસ્તકમાં બિજોરાના ઔષધિ ગુણો વિશે, ઘણા બધા લાભો વિશે માહિતી આપેલી છે। તો આપણે પથરી માટે તો ઉપયોગી છે, વિટામિન સીથી ભરપૂર છે। તો આપણે પણ આનો સારો ઉપયોગ થાય અને આપણા લોકોને પણ સમજણ ન હોય એને આની આ વિશે સમજણ પડે એ હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે। તો આ રીતે આપણે પહેલાં બિજોરાની જાડી જાડી અને ખરબચડી છાલ હોય ને એ ઉતારી લેવાની છે। કારણ કે બિજોરા લગભગ 3થી 4 પ્રકારના હોય છે। ઓરિજિનલ બિજોરા એ ખરબચડી છાલવાળા હોય ને એ જ બિજોરા ઓરિજિનલ છે। બાકી તો એને લીંબુનો પણ એક જાત કહેવામાં આવે છે, મોટા લીંબુ કહે છે, પણ આ ઓરિજિનલ બિજોરા છે। એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો। છાલ ઉતારી લીધા પછી તેના નાના નાના ટુકડા કરી લેવાના છે। વિડીયો થોડો લાંબો થાય પણ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો મિત્રો, કારણ કે તમને આમાં ઘણું બધું જાણવાનું મળશે। અને આ બિજોરાની છાલ છે ને એને પણ પાણીમાં પલાળીને પીવાથી અનેક લાભો થાય છે મિત્રો। બિજોરાને આ રીતે કટ કરશો ને એટલે તમને એની છાલ જોવા મળશે, કેટલી જાડી છાલ છે। અને આ જાડી છાલમાં આપણો મસાલો પરફેક્ટ રીતે મેરિનેટ થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બનશે। તો તમે છે ને આ બધા બિજોરામાંથી બીજનો જે ભાગ છે, બીજ બધા જ કાઢી લેવાના છે અને બીજ કાઢીને આ રીતે એને આપણે હળદર મીઠામાં 4થી 5 દિવસ માટે રાખી દેવાના છે અને ત્યારબાદ આપણે એનું સરસ મજાનું અથાણું બનાવીશું। તો પહેલું કામ તો એ કરવાનું, બીજ કાઢી લેવાના અને ત્યારબાદ આપણે એને હળદર મીઠાવાળા કરી લઈશું। આ રીતે છૂટથી હળદર એડ કરો અને ત્યારબાદ મીઠું પણ સારી રીતે એડ કરો અને એને બરાબર ઉછાળીને મિક્સ કરી દેવાનું છે। અને ત્યારબાદ એને ઢાંકીને અથવા તો કાચની બરણીમાં ભરીને આપણે લગભગ 5થી 6 દિવસ માટે રાખી દઈશું। વચ્ચે વચ્ચે દરરોજ દિવસમાં 2 વખત બરણીને હલાવતા રહેવાનું છે। આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો। 5 દિવસ થઈ ગયા છે, બરણીને આપણે ખોલીને જોઈએ તો બિજોરા બિલકુલ સોફ્ટ થઈ ગયા છે અને ખૂબ જ સરસ લાગે છે મિત્રો। થોડી વાર માટે આપણે એક પેપર ઉપર અથવા તો એક થાળીમાં કાઢીને છૂટા છૂટા ગોઠવી દઈશું, જેથી કરીને એમાં વધારે પડતું પાણી કે એનો ભેજ હોય તો એ જતો રહે અને ત્યારબાદ આપણે આગળની પ્રોસિજર કરીશું। તમે જોઈ શકો છો કેરીના ટુકડા જેવા દેખાય છે ને મિત્રો। તો આ રીતે એકદમ કોરા થોડા થઈ જાય ને પછી આપણે એને અથાણામાં ઉપયોગમાં લઈશું અને લગભગ 1-8 કલાક માટે ડ્રાય થવા માટે રાખી દેવાના છે। અને હવે આપણે મસાલા માટેની વ્યવસ્થા કરી લઈએ। તો સૌપ્રથમ આપણે જેટલા બિજોરા હતા ને એના વજન મુજબનો ગોળ લેવાનો છે। એને આપણે એક સ્ટીલની કડાઈમાં રાખી દેવાનો છે અને અંદર આપણે તેલ એડ કરીશું, કારણ કે અથાણું છે એટલે અથાણામાં તેલનો જ ઉપયોગ કરવાનો હોય છે। અને ત્યારબાદ આપણે આ બિજોરા કે જેને આપણે 5 દિવસથી હળદર મીઠામાં રાખેલા હતા એ બિજોરાની અંદર એડ કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને આ રીતે મેલ્ટ થાય ત્યાં સુધી પકાવી લેવાના છે। અને ગોળ પણ ધીરે ધીરે ઓગળવા માંડશે અને એમાંથી પાણી પણ છૂટું પડવા માંડશે અને બિજોરામાંથી પણ થોડું પાણી છૂટું પડશે અને આ રીતે આપણે ધીમા ગેસ ઉપર એને 30 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો કે બિજોરામાંથી ઘણું બધું પાણી પણ છૂટું પડ્યું છે, બિજોરા પણ સોફ્ટ થઈ ગયા છે, પરંતુ હજુ આપણે થોડા વધારે સોફ્ટ કરવાના છે। તો આ રીતે આપણે હજુ આ પ્રોસેસ ચાલુ રાખીશું। હવે આપણે 10 મિનિટ માટે કૂક થવા ઢાંકીને રાખી દઈશું।
ઢાંકીને રાખવાથી એ ખૂબ જ સરસ રીતે કૂક થઈ જશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે બિજોરા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. 80% જેટલા બિજોરા કૂક થઈ ગયા છે. હવે આપણે એનામાં મસાલા એડ કરીશું. તો મસાલામાં આપણે ધાણા, વરિયાળી, મેથીના કુરિયા આ બધી વસ્તુને મિક્સ કરીને એડ કરવાની હોય છે. પરંતુ એનો તૈયાર મસાલો કે જે માર્કેટમાં મળે છે, કોઈપણ કંપનીનો મસાલો લેવાનો છે, જેને ગોળ કેરીનો મસાલો કહેવાય છે. તો આ ગોળ કેરીનો મસાલો આપણે 200થી 250 ગ્રામ જેટલો આમાં એડ કરવાનો થાય છે. તો આ રીતે આપણે માર્કેટમાંથી તૈયાર મસાલો લાવીને એડ કર્યો છે, જેથી આપણા અથાણું ફટાફટ બની જાય. તો સીધો મસાલો એડ કરી દીધો. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને આ રીતે એને હલાવતા રહેવાનું છે. મસાલો મિક્સ થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, અને આ રીતે આપણું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હજુ પણ આપણે આ અથાણાને થોડી વાર પકાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ અને ટ્રાન્સપરન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હજી પણ આમાંથી થોડું પાણી છૂટશે અને થોડો રસો વધારે બનશે, અને ત્યારબાદ આપણે આ અથાણાને બરણીમાં ભરી દેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમારા ઘરે તમે આસાનીથી બનાવી શકશો, અને એકવાર બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થશે. અને સિઝન આવે ને બિજોરાની ત્યારે ચૂકતા નહીં. બજારમાં પણ બિજોરા મળે છે, અને જંગલમાં પણ બિજોરાના ઘણા બધા ઝાડ હોય છે. કોઈના ફાર્મ હાઉસમાં પણ ઝાડ હોય છે. અને જો તમને બિજોરા ન મળે તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. હું પણ તમને બિજોરા માટે કંઈક મદદ કરી શકીશ. તો આ રીતે આપણું બિજોરાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી અથાણું બન્યું છે. આ રોટલી, રોટલા, ભાખરી, પરોઠા કે સવારના નાસ્તા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. અને તમે પેઠા ખાધા હશે તો પેઠા કેટલા સરસ લાગે છે. તો આ પેઠા કરતાં પણ બિજોરાનું અથાણું તમે એકવાર ખાશો ને તો તમે બધા સ્વાદ ભૂલી જશો, અને આ એક જ અથાણાની ડિમાન્ડ કરશો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારે તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો. મારી ચેનલને સપોર્ટ કરજો. મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારું નામ રાજેશ ભટ્ટ છે, અને હું રેસિપીના વિડીયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતો રહું છું. તો મારી દરેક સોશિયલ મીડિયા ચેનલને તમે સપોર્ટ કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.